તો આ તો બહુ મોટો ગેપ છે. ઘણા બધા વિસ્તારોને ખાસી અસર થશે આનાથી. દુષ્કાળ પણ આવેલો છે. આપણે 1971 કે 1871 ની વાત કરીએ, કુદરતની અંદર એક નેચરલ સિસ્ટમ હોય છે કે કોઈ પણ વસ્તુને નલ કરવાની એક પ્રક્રિયા કુદરતી પાસે છે કે જો 80% મતલબ 50 નીચે ઓછો થાય, પણ લગભગ એકંદરે અમારું એવું અનુમાન છે કે ગુજરાતમાં કે 15% વિસ્તારને છોડીને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પણ ચિરાગભાઈ, જે રીતે આપણો સરેરાશ વરસાદની જે પેટર્ન રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં, આપણે જોયું કે 100%થી વધારે જ વરસાદ પડ્યો છે. 110%, 115% આવો વરસાદ પડ્યો છે. હવે તમે જ્યારે 80-85% કહી રહ્યા છો, તો આ તો બહુ મોટો ગેપ છે. ઘણા બધા વિસ્તારોને ખાસી અસર થશે આનાથી. ડેફિનેટલી મેં તમને કીધું કે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લા અને તાલુકા છે નાના મોટા, જેની અંદર વરસાદની અછત રહેશે. કારણ કે આમાં આ સુપર અલ્નિનોની અંદર આપણે 100% વરસાદ કોઈ દિવસ પડ્યો નથી. સુપર અલ્નિનોની અંદરમાં એવું બી થયું છે કે ક્યાંક કોઈ જગ્યાએ ફ્લડ જેવી સ્થિતિ પણ ક્રિએટ થઈ છે. અને સુપર અલ્નિનોમાં એવું પણ થયેલું છે કે ક્યાંક કોઈ જગ્યાએ દુષ્કાળ પણ આવેલો છે. આપણે 1971 કે 1871 ની વાત કરીએ ત્યારે ઘણા બધા એવા મતલબ રિપોર્ટ છે આપણી પાસે કે ત્યાં આગળ મતલબ દુષ્કાળ પણ આવેલો છે. પણ આ વખતે દુષ્કાળ એટલા માટે નહીં આવે કારણ કે આપણો ઇન્ડિયન ઓશિયન ડાયપોલ એ પોઝિટિવ છે. એ ઇન્ડિયન ઓશિયન ડાયપોલ પોઝિટિવ નો મતલબ એવું છે કે આપણા દરિયાના વિસ્તારોમાં કે દરિયાની જે આપણી જે મોન્સૂન પેટર્ન છે એની અંદર ભેજનું પ્રમાણ વધારે છે. એટલે ભેજનું પ્રમાણ વધારે એટલે ડેફિનેટલી વરસાદ તો સારો જ પડવાનો છે. તો ચિરાગભાઈ, બે સિસ્ટમની અમે ચર્ચા કરી રહ્યા હતા. એક તો એમાંથી તમે નામ લઈ લીધું, એક તો ઇન્ડિયન ઓશન ડાયપોલ. એક મેડન જુલિયન ઓસિલેશન છે, એની પણ ચર્ચા છે કે કદાચ એ પણ રામબાણ બનીને સુપર અલ્નિનોનો સામનો કરે અને કદાચ આપણને જે આશા છે કે ભાઈ કમસે કમ 90-95% તો પડી જ જાય, બાકીની પરિસ્થિતિ તો આપણો ખેડૂત સંભાળી લેશે. પણ 80%થી નીચે ગયો તો પછી એની જે કાસ્કેડિંગ ઇફેક્ટ છે તમે સમજી શકો છો કેટલી ખરાબ થશે. ના, ડેફિનેટલી એ જો રામબાણ ઇલાજ જો આપણને થઈ જવાની સંભાવના બી એ આઈએમડી દ્વારા કહેવામાં આવી છે. પણ હું તમને એક વસ્તુ એવી કહેવા માંગુ છું કે કુદરતની અંદર એક નેચરલ સિસ્ટમ હોય છે કે કોઈ પણ વસ્તુને નલ કરવાની એક પ્રક્રિયા કુદરતી પાસે છે. પણ આ વખતે એવું થયું છે કે આપણે જે દરિયાની સપાટીનું ટેમ્પરેચર એટલું જ ઇન્ક્રીઝ થઈ ગયું છે જેના કારણે અત્યારે અમારા જેવા વૈજ્ઞાનિકો અને મોડેલ પણ એની અંદર ક્યાંક રોંગ પડી રહ્યા છે. તમે હમણાં બતાવ્યું ને કે જો વાદળો હતા અચાનક વાદળો ગાયબ થઈ ગયા, એટલે આ સમટાઈમ સુપર અલ્નિનોની કેરેક્ટરિસ્ટિક્સ એવી છે કે આપણું ધાર્યું વસ્તુ થતી નથી. પણ ડેફિનેટલી હું તમને એ વસ્તુ એટલા માટે કહ્યું કે કારણ કે અમારો તો સબ્જેક્ટ વિષય આ છે વેધરનો કે આ જે સિસ્ટમ જે અત્યારે બનવાની છે કે જે આવનારા 3 મહિના આપણા ગુજરાત માટે છે, એમાં ડેફિનેટલી 80-85% પણ હું 80%થી ઓછો તો હું નથી જ કહેતો હું, અને હું 90% ઉપર નથી કહેતો, એ પણ હું તમને સામેથી કહું છું. પણ 80% વરસાદ તો થશે જ. અને હા, એ વસ્તુ બનશે કે જો 80%થી મતલબ 50 નીચે ઓછો થાય, પણ લગભગ એકંદરે અમારું એવું અનુમાન છે કે ગુજરાતમાં કે 15% વિસ્તારને છોડીને જે 85% વિસ્તારોમાં છે એમાં ખેડૂતોને ચોમાસુ પાકમાં અસર બિલકુલ નહીં થાય. બિલકુલ ગભરાવાની જરૂર નહીં પડે. કારણ કે આ અમારો એક સ્ટડી છે, 26 વર્ષનો અભ્યાસ છે કે સુપર અલ્નિનોની કેરેક્ટરિસ્ટિક્સ શું હોય છે. હું એ અનુમાન બેઝ ઉપર તમને કહી રહ્યો છું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.